નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. અરવલ્લી જિલ્લા પંચાયત ભવનમાં કર્મચારીઓની હાજરી માટે લગાવેલ અટેન્ડન્સ સિસ્ટમ સોનાના ગાંઠ સમાન જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લા પંચાયત ભવનમાં કર્મચારીઓની હાજરી માટે અટેન્ડન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ હાલ શોભાના ગાંઠ સમાન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી આ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા હાલથી બંધ હાલતમાં હોય, જેને લઈ કર્મચારીઓની હાજરી પર સવાલો ઉઠ્યા છે. અધિકારીઓ દ્વારા આવા કુલ્લીબાજોને મળતા આશીર્વાદને કારણે નિષ્ઠાથી ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં છુપો રોષ હોવાનું સામે આવે છે. કુલ્લીબાજો બીજા દિવસે ફરજ પર આવી પત્રકમાં સહી કરી દેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કચેરીઓ આગળ લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ હાજરી પત્રકની પણ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે. એક કચેરીમાં તો અધિકારી બહાર મીટિંગમાં કે રજા પર હોય ત્યારે એક કર્મચારી હાજર ન રહેતો હોવાનું પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.